હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. અને અત્યારે આપણે વ્લોગ બપોર પછી ચાલુ કર્યો છે અને અત્યારે દિવિસા રમે છે. ત્યાં સુધીમાં આપણે સાંજનો ચા નાસ્તો કરી દઈશું, પછી એને દિવિસાને નીચે રમવા માટે લઈ જઈશું. નહીં દિવિસુ, નીચે જવાનું બેટા? જવાનું તારે પાર્કિંગમાં? નહીં જો બેટા. દિવિસા સૂઈ ગઈ છે તો આપણે શાક લેવા માટે માર્કેટમાં આવ્યા છીએ. શાક લઈને આપણે ઘરે આવી ગયા છીએ અને દિવિસાના ફઈ રસોઈ બનાવે ત્યાં સુધીમાં આપણે દિવિસાને નીચે પાર્કિંગમાં રમાડીશું. દિવિશુ, ઢીંગલો નહીં, આમ જો. આઈ 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 ઢીંગલું, દોડો દોડો દોડો. One hour later. દિવિસાને આપણે આટો મારવા માટે લઈ જઈએ છીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે ફ્રેશ થઈને ચા નાસ્તો કરી દીધો છે અને અત્યારે દિવિસા સૂતી છે તો ત્યાં સુધીમાં આપણે ઘરનું કામ કરી દઈશું. પછી એ ઉઠે એટલે આપણે એને ફ્રેશ કરાવી દઈશું. ઘરનું કામ પતી ગયું છે અને અત્યારે દિવિસાને આપણે ફ્રેશ કરાવી દીધી છે અને દિવિસા રમે છે તો ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી દઈશું. અને અત્યારે આપણે રસોઈમાં ભીંડાનું શાક અને રોટલી કરવાની છે તો એ બનાવી દઈએ. એ રમે છે ત્યાં સુધીમાં. દિવિશુ, શું કરે બેટા? હે, શું ખાય છે તું? આ દિવિસાને દાંત આવે છે તો એટલે જે પણ વસ્તુ મળે એ મોઢામાં નાખે છે. ને દિવિશુ, દિવિસાના તીથ આવે છે. હે, તીથ આવે? તીથ તારા? હે, ક્યાં આયા? ચક્કી આવી તારે? ચક્કી ક્યાં આવી? ચક્કી A few moments later. જમવામાં શાક અને રોટલી થઈ ગઈ છે અને દિવિસા માટે આપણે મોડી ખીચડી બનાવી છે તો અત્યારે આપણે પહેલા દિવિસાને ખવડાવી દઈશું, પછી બધા આવે એટલે આપણે જમવા બેસી જઈશું. 1 hour later. બપોર થઈ ગઈ છે અને અત્યારે આપણે જમી લીધું છે અને અત્યારે આપણે દિવિસાને રમાડીએ છીએ. એ સૂઈ જાય તો આપણે ઘડીક સૂઈ જઈશું. દિવિસુ, હાલી હાલી કરવી બેટું? હે, ઊંઘ આવે છે તને કે નહીં આવતી ઊંઘ અત્યારે? હે દિવિશુ? દિવિસાને 3 વાગ્યા પછી જ ઊંઘ આવે, અત્યારે એવું સૂતી જ નથી એટલે આપણે પછી સૂવા ના મળે. નહીં ઢીંગલો? પછી તું સૂઈ જઈશ પછી અમારે શું કરવાનું? નહીં સૂવાનું?
દિવિસા સૂઈને ઉઠી ગઈ છે. અત્યારે એ રમે છે ત્યાં સુધીમાં આપણે કપડાં વાળી દઈશું, પછી એને નીચે પાર્કિંગમાં રમવા માટે લઈ જઈશું. દિવિસા પાર્કિંગમાં જવું બેટા? હે ડીંગલું, પાર્કિંગમાં જવું? પાર્કિંગમાં જવું તારે? હે નહીં જવું? જવું નહીં જાવ? હે નહીં જવું? દિવિસાને નથી જવું તો હવે આપણે એને ઘરે જ રાખીશું. ઘરે રહીશ ને તો? હે દિવિસાને આપણે કપડાં ચેન્જ કરાવી દીધા છે કારણ કે એને રીલ્સ ઉતારવાની હતી, તો આપણે રીલ્સ ઉતારી દીધી છે. તો હવે એને આપણે ફરીથી એના કપડાં પહેરાવી દઈશું, પછી પાર્કિંગમાં લઈ જઈશું. દિવિસાને પાર્કિંગમાં નથી લઈ ગયા અને ઘરે વોકરમાં રમવા લાગી છે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ તમને નવા વ્લોગ સાથે. ડીંગલું, દિવિશા, અરે બાય બાય કરી, બાય બાય, બાય બાય.